મારું નામ ડૉક્ટર જય ડઢાણિયા છે. હું હેમેટો ઓન્કોલોજીસ્ટ છું અને આજે આપણે થોડી લ્યુકેમિયા વિશેની માહિતી મેળવીશું. લ્યુકેમિયા જેને આપણે સાદી ભાષામાં બ્લડ કેન્સર કે લોહીનું કેન્સર પણ કહેતા હોઈએ છીએ, જેના લક્ષણો છે એ લ્યુકેમિયાના ટાઈપ ઉપર આધાર રાખતા હોય છે. જેમ કે એ બે પ્રકારના લ્યુકેમિયા હોય, એક એક્યુટ લ્યુકેમિયા અને ક્રોનિક લ્યુકેમિયા. તો એક્યુટ લ્યુકેમિયાના લક્ષણોની અંદર લોહીના શ્વેત કણો છે વધી જતા હોય છે. પણ આ જે શ્વેત કણો છે એ ઇમ્યુનિટી માટે જવાબદાર નથી હોતા, જેને લીધે આપણને ઇમ્યુનિટી ઓછી હોય છે કે જેથી આપણને વારંવાર ઇન્ફેક્શન લાગે અને તાવ આવતો હોય છે. બીજી વસ્તુ કે આ શ્વેત કણો વધવાને લીધે બીજા લોહીના કણો ઓછા થઈ જાય, જેમ કે લાલ કણો અને પ્લેટલેટ, તો જેને લીધે હિમોગ્લોબિન ઓછું થાય અને વારંવાર થાક લાગે આપણને. બીજું, પ્લેટલેટ ઓછા થવાને લીધે આપણને બ્લીડિંગ થઈ શકે, જેમ કે ચામડી ઉપર ચાઠા પડી જાય લાલ કલરના, અથવા તો પેશાબમાં કે સંડાસની અંદર પણ લોહી પડી શકે. તો આ બધા લક્ષણો છે એક્યુટ લ્યુકેમિયાના હોય છે. ક્રોનિક લ્યુકેમિયાના લક્ષણોની વાત કરીએ તો એ છે કે વારંવાર આપણને વધુ પડતો થાક લાગે, અથવા તો સાંજ થાય ત્યારે ઝીણો ઝીણો તાવ આવે, અથવા તો વધારે પડતી પરસેવો થઈ જાય અને વજનમાં 10% કરતાં વધારે ઘટાડો થાય 6 મહિનાની અંદર. આવા બધા લક્ષણો છે ક્રોનિક લ્યુકેમિયાના હોય છે. ઘણી વખત ક્રોનિક લ્યુકેમિયાના કોઈ લક્ષણો જ નથી હોતા અને આપણે જ્યારે ઓપરેશન માટે કે બીજા કોઈ કારણોસર CBCનો રિપોર્ટ કરાવીએ ત્યારે આપણને ખબર પડે કે ક્રોનિક લ્યુકેમિયા છે. હવે જો લ્યુકેમિયાની નિદાન કરવું હોય બ્લડ કેન્સરનું, તો એના માટે આપણે સૌથી પહેલો ટેસ્ટ કરવો પડે CBCનો. CBC ઉપરથી ડૉક્ટર તમને જણાવી શકે કે તમારે બ્લડનું કેન્સર છે કે નહીં. અને પછીની તપાસમાં આવે છે બોન મેરોની તપાસ. તો બોન મેરોની તપાસથી આપણને ખબર પડે કે લ્યુકેમિયા છે એ કયા ટાઈપનું લ્યુકેમિયા છે, અને આ બોન મેરોની રિપોર્ટ અને નિદાન પછી આપણે એની સારવાર કરી શકીએ. તો જો એક્યુટ લ્યુકેમિયા હોય તો એની સારવાર આપણે તરત કરવી જરૂરી છે. એક પ્રકારની મેડિકલ ઇમરજન્સી છે. તો એ સિચ્યુએશનમાં આપણે તત્કાલ કિમોથેરાપીની દવાઓ ચાલુ કરતા હોઈએ છીએ. જ્યારે ક્રોનિક લ્યુકેમિયાની અંદર આપણે દવાઓ, ટાર્ગેટેડ થેરાપીની દવાઓ આપવાની હોય છે, જે ગોળીના ફોર્મમાં હોય છે. અને અમુક પ્રકારના ક્રોનિક લ્યુકેમિયાની અંદર જો દર્દીઓને કોઈ લક્ષણો ના હોય અને આપણને ઇન્સિડેન્ટલી ખાલી CBCના રિપોર્ટ ઉપરથી ખબર પડી હોય, તેવા અમુક દર્દીઓને સારવારની પણ જરૂર નથી હોતી. પણ એના માટે નિદાન કરવું એકદમ આવશ્યક છે.